સો હેલો ગ્રો ઇન્ટરનેટ મિત્રો, ઘણા ખરા એવા મિત્રોનો પ્રશ્ન હતો કે શોર્ટ સેલિંગ શું છે, કઈ રીતે કરાય, કેમ શોર્ટ સેલિંગમાં જ જાજો પૈસો બનેલો છે. ઘણાને એવો મગજમાં ડાઉટ છે કે જેની પાસે જાજુ કેપિટલ છે એ શોર્ટ સેલિંગ કરીને પૈસા બનાવે છે. બટ એક લેવલ સુધી એ ખોટી વાત છે, બરોબર છે. હ્યુજ ફંડ હોય એટલે તમારે સેલિંગમાં જ સ્વિચ કરવું પડે, બરોબર છે. અને ઓપ્શન બાઇંગમાં પૈસો નથી બનતો એવો પણ ઘણાનો ડાઉટ છે, પણ મેં આ બધા ડાઉટ ક્લિયર કરેલા છે. આ બધી વસ્તુનો આન્સર તમને મારી ઇન્સ્ટાની હાઇલાઇટમાં જોવા મળી જશે. મેં ઓપ્શન બાઇંગમાંથી પણ પૈસો કમાયેલો છે અને સેલિંગમાં પણ. આજે હું લાઈવ સેલિંગ કરીને તમને બતાવીશ કે આજના દિવસમાં આપણે બાઇંગ કર્યું ત્યારબાદ શોર્ટ સેલિંગની પોઝિશન ઘરે લઈને આવ્યા છે. શું રીઝન હોવાથી મેં શોર્ટ સેલ કરેલું છે અને ઇન ધ મની શોર્ટ સેલ કરેલું છે, બરોબર છે. આના માટે જસ્ટ તમને બેઝિક એટલી ખબર હોવી જોઈએ હું શું ઇન ધ મની છે, આઉટ ઓફ ધ મની છે, એટ ધ મની શું છે અને આપણો શું વ્યૂ છે અને શું કરવા રિસ્ક મેનેજમેન્ટ અને મની મેનેજમેન્ટ ધ્યાનમાં રાખીને આપણે ઓપ્શન સેલિંગની પોઝિશન બનાવી, નહીં કે બાયની આપણો ફેવરેટ સેટઅપ હોવા છતાં પણ. આવી જાવ સ્ક્રીન ઉપર, ટાઈમ બગાડ્યા વગર હું તમને પહેલા બતાવું. બે વસ્તુ ડિસ્કસ કરશું આજે. એક ઓઆઈ ડેટા રીડિંગ કરતા પણ હું તમને આજ શીખવાડીશ એક લેવલ સુધી. બાકી એક સેપરેટ વિડીયો સ્પેશિયલ ઓઆઈ ડેટા ઉપર બનાવીને મૂકીશ, બરોબર છે. અને બીજું શું આપણો સેટઅપ બનેલો હતો, તો પહેલા હું તમને એ આન્સર દઉં આપણો શું સેટઅપ બનેલો છે, બરોબર. આ બેંક નિફ્ટી છે, કારણ કે બેંક નિફ્ટીની પોઝિશન સેલ કરીને ઘરે લઈ આવ્યો છે. નિફ્ટીમાં હું સેલિંગ નથી કરતો, પહેલા કરતો થોડું ઘણું. વધારે પડતો બાઇંગનો જ માણસ છું, મતલબ કે 10 ટ્રેડમાંથી મારા 8 ટ્રેડથી 7 ટ્રેડ બાઇંગ ના હોય, બે જ ઓપ્શન સેલિંગ ના હોય. એ શું કામ, તો કે રિસ્ક મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને ટ્રેડ ઓપોર્ચ્યુનિટી બને છે પણ થોડુંક રિસ્ક વધે છે. તેના માટે શું કરવું જોઈએ, રિસ્ક ઓછું કરવા માટે આપણે સેલિંગમાં સ્વિચ કરી દઈએ, બરોબર છે. સેલિંગમાં આપણને બે બેનિફિટ શું, તો કે માર્કેટ સાઇડ બેઝ થાય એટલે પ્રીમિયમ ડીકે મળે, મતલબ કે જેને કહેવાય છે થીટા ડેન્સિટી અથવા તો થીટા ડીકે, બરોબર છે. અને બીજું હું વધારે પડતું જેના ઉપર ફોકસ દઉં, ડેલ્ટા ઉપર. ડેલ્ટા મતલબ કે શું છે કે ભાઈ બેંક નિફ્ટી જો ₹1 વધે, મતલબ કે 45,001 45,000 થી 45,001 બેંક નિફ્ટી થયું, તો તમારા ઓપ્શનનો જે પ્રાઇસ રહ્યો, મતલબ કે 200 વાળો જે ઓપ્શન છે, 100 વાળો ઓપ્શન છે, ₹1 વાળો ઓપ્શન છે, 1000 વાળો ઓપ્શન છે, એ ઓપ્શનનો ભાવમાં કેટલો ફેર આવે એને કહેવાય ડેલ્ટા. થીટા શું છે, થીટા ફિક્સ જ છે. હું તમને સિમ્પલ બેઝિક એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં છું કે ભાઈ માની લ્યો કે કોઈ પણ વસ્તુ છે એની વેલ્યુ ₹100 છે, રોજ એમાંથી ₹20 ઘસાય છે, તો કેટલા દિવસમાં એ ઝીરો થશે, તો કે ભાઈ 100 ભાગ્યા 20 એટલે 5 આન્સર આવ્યો, બરોબર. તો કે 5 દિવસમાં ઝીરો થાય. તો મને આમાં તમે કોમેન્ટમાં આન્સર કરીને જણાવો કે ચોથા દિવસે એમાં કેટલી વેલ્યુ વધી હશે ને કેટલી પૂરી થઈ ગઈ છે ચોથા દિવસે, બરોબર છે. એનો આન્સર તમે કોમેન્ટ કરો, સિમ્પલી તમને સમજાઈ ગયું હોય છે, બરોબર છે. આ થઈ ગઈ થીટા ડીકે ની વાત. તો હવે અત્યારે આપણે વાત કરીએ, બરોબર છે. તો હું હમણાં બે વસ્તુ ક્લિયર કરાવીશ તમને. હવે અહીં તમે અત્યારે સ્ક્રીન ઉપર જુઓ, બરોબર છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે બેંક નિફ્ટી અત્યારે ઉભેલું છે ક્યાં, આલ્યો આંકડો જોઈ લ્યો, 44,880, બરોબર છે. હું એટલી કેપેબિલિટી છે અને આપણી એક રીલમાં પણ મેં બતાવેલી છે. શું, તો કે ક્યારે ચાલુ માર્કેટ, હું તમને એ પણ કહી શકું છું કે બેંક નિફ્ટીનો આંકડો અહીંયા બંધ આવશે અને આ જ આંકડાએ બેંક નિફ્ટી બંધ આવશે. હવે એના કરતા એક લેવલ અપની પણ વસ્તુ કહું તમને, એમ થાય જાદુ જેવી વાત છે આ. હું તમને કોઈ પણ ઓપ્શનનો તમને સ્ટ્રાઇક પ્રાઇસ કયો, ઈ સ્ટ્રાઇક પ્રાઇસ મતલબ કે 44,800, 44,900, 44,500 અથવા તો 45,000 આઉટ ઓફ ધ મની, અથવા તમે ગમે આંકડો લઈને આવો, મને પૂછો ને કે પ્રશાંતભાઈ આનો શું ભાવ હાલતો હોય છે અત્યારે, હું તમને જોયા વગર આન્સર કહીશ. કઈ રીતે કહું ને એ પણ હું તમને અહીંયા કહું છું, બરોબર છે. તો કે તમે જોઈ શકો છો અહીંયા અત્યારે 880 એ બંધ આવ્યું, 44,880. આપણી સ્ટ્રાઇક પ્રાઇસ કઈ છે, તો કે 45,000 ની, એટલે એક્ઝેક્ટ અહીંથી આ 100 પોઈન્ટનો ફેરવારી ઇન ધ મની પોઝિશન થઈ કહેવાય, બરોબર છે. તો આ પોઝિશનનો ભાવ અત્યારે કેટલો હોવો જોઈએ, તો કે ₹100 જે આપણે ગેપ ક્લિયર કર્યો, તમને સમજવામાં અઘરું પડશે, બરોબર. મતલબ કે આ 100 પોઈન્ટનો જે ગેપ, આપણી પ્રાઇસ કેટલી આગી છે, તો કે ₹100 આગી છે. તો એ ₹100 પૂરા, બરોબર છે. અને બીજું એક્સપાયરી કાલે છે એટલે એનામાં હજી ₹20 પ્રીમિયમ હશે, જે હમણાં કોમેન્ટમાં તમે આન્સર કર્યો એ મુજબ છે કે નહીં એ તમે વેરીફાઈ કરજો, બરોબર છે. કે ભાઈ 5 દિવસ રોજ ₹20 ઘરાય, તો ચોથા દિવસે શું થયું હોય, તો ₹80 ઘસાઈ ગયા અને ₹20 પડ્યા. તો કાલે ગુરુવારના દિવસે, આજે બુધવાર છે, કાલ ગુરુવારના દિવસે એમાં 20 થી ₹30 પ્રીમિયમ, 10-20 આગળ પાછળ હોય, ₹30 પ્રીમિયમ અથવા ₹20 પ્રીમિયમ બાકી છે, તો 120 બરોબર છે. અને એક્ઝેક્ટ એની વેલ્યુ હશે 150 ની 100 આસપાસ, બરોબર છે. જો બેંક નિફ્ટી 800 એ બંધ આવે તો, બરોબર, પણ એની વેલ્યુ છે 250, મતલબ કે એમાં કેટલું પ્રીમિયમ છે, પૂરું ₹100 પ્રીમિયમ ભરેલું છે. આનો મતલબ કે આમાં સ્ટ્રાઇક પ્રાઇસમાં ગડબડ છે. આ વસ્તુ મેં ધ્યાનમાં રાખેલી. આ છે ઓઆઈ ડેટાના બેઝ ઉપર વાત અને થીટા અને ડેલ્ટા ઉપર વાત. હવે મેં પ્રાઇસ એક્શન ઉપર વાત કરું તો પ્રાઇસ એક્શન વાઇઝ મેં શું પ્લાન કરેલું છે, માર્કેટ એનાલિસિસ વિડીયો અત્યારે પોસ્ટ થઈ ગયો છે, જોઈ લેજો. ન જોયો હોય તો પણ જોજો. 10 ઓગસ્ટ વાળો મેં બનાવીને મેકેલો છે, બરોબર. ઈ વિડીયો જોયા પછી આ વસ્તુ જોવો ને તો બહુ બેનિફિટ તમને કરશે, બરોબર છે. બાકી આ વિડીયો અત્યારે બુધવારે હું ઉતારું છું, કાલનો લાઈવ જે રેકોર્ડિંગ કરી આમાં જોઈન્ટ કરી અને હું મેકી દઈશ, બરોબર. મતલબ કે શુક્રવાર તમને આ વિડીયો જોવા મળશે.
અત્યારે હવે આ જો અહીંયા ઉપર બંધ આવે તો ઓલી વેલ્યુ 253 રૂપિયા છે એ પૂરી 0 થઈ જાય, મતલબ કે 253 છે નહીં તો આવી જાવ સ્ક્રીન ઉપર. આ તમે જોઈ શકો છો મારો PNL. તો મેં એક્ઝેક્ટ 253 રૂપિયામાં મતલબ કે 260માં સેલ કરેલો છે બરોબર. 100 પોઈન્ટ ઇન ધ મની છે તો 100 રૂપિયા ઈ અને 30 રૂપિયાનું પ્રીમિયમ બરોબર. 130 થી 140 આસપાસ આની વેલ્યુ હોવી જોઈએ, પણ આની 250 રૂપિયા વેલ્યુ છે, મતલબ કે આમાં 100 રૂપિયાનું પ્રીમિયમ ભરેલું છે. એટલે આ 100 રૂપિયાનું પ્રીમિયમ કાલ મને પૂરું એમને એમ ખાવા મળશે. આ કાલે ખુલશે ને તો 150 આસપાસ જ ખુલશે. એટલે આ 3 લોટ છે, 15 45 4500 થી 5000 નો મને એમને એમ પ્રોફિટ હશે. જ્યાં 300 દેખાડે છે ની આ ઓપ્શન બાઇંગ નો ડેટા, આ ઓપ્શન બાઇંગ ના ટ્રેડ છે મારા આજના બરોબર છે. એટલે કાલે મોર્નિંગમાં જ મારો 4000 સમથિંગ નો પ્રોફિટ જો માર્કેટ ઉપર ખુલ્યું તો. ઓઆઈ ડેટા જોતા મને માર્કેટ ઉપર જ દેખાય છે. અને મારું સેટઅપ કેવું મેં દર ફેલે શેર કરેલો છે. અત્યારે પણ કહી દઉં, આપણી ચેનલમાં 5મી કે 6ઠી વાર એવું બનતું હોય છે કે આ સેટઅપ શ્યોર શોર્ટ કામ કરે છે. એના પ્રૂફ મેં 4 થી 5 વાર દઈ દીધા છે. મારા પાસ્ટ વિડીયો પણ જોઈ લેજો, એમાં પણ મેં આની વાત કરેલી છે. અને અત્યારે પણ કહી દઉં, જે લોકો નવા છે એને એમ થાય પ્રશાંતભાઈ અત્યારે કહી દઉં શું કરો બાકી રાખો છો. તો કોઈ પણ 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં 50 EMA ની લાઈન છે લાલ, એની ઉપર કોઈ પણ કેન્ડલ, આ કેન્ડલ અહીંયા આની ઉપર ક્લોઝ આપ્યો કહેવાય, આની ઉપર તમારે બેસી જવાનું, મતલબ કે એન્ટ્રી લઈ લેવાની. ટાર્ગેટ તમારે હંમેશા પીળી લીટી, મતલબ કે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં 200 નો EMA બરોબર છે, 200 EMA રહ્યો એ રાખવાનો, એ ટાર્ગેટ તમને મળે હંમેશા. 400 પોઈન્ટ થી 300 પોઈન્ટ ઇઝીલી તમને કવર કરાવીને દે. અહીંયા કેસમાં થોડુંક સિંક્રોનાઇઝ થઈ ગયું કારણ કે માર્કેટ થોડુંક સાઈડ બેઝ રહ્યું હતું આગલા 3 દિવસમાં. નકર ઇઝીલી તમને 400 પોઈન્ટ કવર કરાવીને દે. તમે પૈસા ઇઝીલી ડબલ કરી શકો. ઇન ધ મનીનું છે એને લઈને મારું બહુ વાર આ બેક ટેસ્ટ કરેલું છે. 3 યર્સથી તો મેં કન્ટિન્યુ આમાં પ્રોફિટ કરેલા છે. કંઈક એવું થયું છે કે ભાઈ દગો દઈને પાછું ગયું હોય, શું કરવા તો કે અડધે પહોંચ્યું, અહીંથી પાછું 50 EMA ને રીટેસ્ટ કરીને પછી પાછું ઉપર જાય છે, પછી કામ કરે. પણ એક એસએલ આપણે લઈ લીધો હોય છે એના કારણે. બાકી બહુ મારે અગર હું તમને કહું 95% એવું બનેલું છે કે આ મને પ્રોફિટ કરીને દીધેલો છે. આ વાત થઈ ગઈ. પ્રાઇસ એક્શન બેઝ બહુ સિમ્પલ સેટઅપ છે. 50 EMA ની ઉપર ક્લોઝ આપે અને 200 EMA આજે ટચ નથી થયું તો કાલ ગેપ અપ આપીને એને ટચ કરવા જશે, સાઇડ બેઝ કરીને એને ટચ કરવા જશે. હવે હું તમને શીખડાવું ઓઆઈ ડેટા ઓપ્શન ચેન ની અંદર આવી જવા. સેન્સિબલ છે, 0 ધાવાર આવે, સેન્સિબલ ફ્રીમાં કરી દીધું છે, બહુ સારી વાત છે. નકર આપણે શું કરતા, પ્રીમિયમ કોણ લઈએ 10-12 હજાર રૂપિયાનું, 6000 રૂપિયાનું બરોબર છે. એના કરતા સિમ્પલી અલગ અલગ ડીમેટ્સ યુઝ કરીને કરો, અથવા તો અલગ અલગ મેલ આઈડી યુઝ કરીને કરો. 10-15 દિવસ તો તમને ફ્રી મળતું જ બરોબર છે. એટલે ક્યાંય ફ્રી તમારે ઘણા લોકોને એવું છે કે શેર બજાર શીખવા પૈસાની જરૂર પડે. પૈસા વગર તમે શેર બજાર શીખી શકો. તમને અગર આવડે ને તો કમાવા માટે પૈસા જોઈએ. એક વસ્તુ છે કે પૈસાને ખેંચે. તમારા અગર પૈસા હે તો એડ કરીને તમે સોદો નાખી શકો, પણ પેલા નોલેજ લઈને આવો પછી પૈસા નાખો બરોબર છે. હવે તમને અહીંયા હું પેલા લઈ આવું. આ ઓઆઈ ડેટા છે બરોબર. ઓઆઈ ડેટા વિડીયો જોઈ લેજો 10 ઓગસ્ટનો, એમાં શાંતિથી રીડ કરીને દેખાડેલો છે બરોબર. વળી આ વિડીયો લાંબો થશે એટલે હવે તમને વાત કરી ઓપ્શન ચેનની. તો ઓપ્શન ચેનમાં નિફ્ટી ખુલ્લું છે, આપણે બેંક નિફ્ટીમાં સેલ કરેલું એટલે બેંક નિફ્ટીની વાત કરીએ. તો મેં શું શોર્ટ કરેલું છે તો કે 45,000નો પુટ. તો કેટલાના ભાવે તો કે 253 રૂપિયાના ભાવે દેખાડે છે અને આપણે સેલ કરેલું હતું એક્ઝેક્ટ 261. હવે હું અહીંયા તમને દેખાડું, તમે જોઈ શકો છો એક ડેલ્ટા લખેલું છે, એક થીટા લખેલું છે ને એક વેગા લખેલું છે બરોબર. આપણે આમાં જસ્ટ પુટ જ જોઈએ છે. પુટનો ચાર્ટ ખાલી ઓપન રહેશે. અહીંયા ફિલ્ટર ક્યાં છે આના સેટિંગ્સમાં, તો પુટનું આપણે ઓપન રાખીએ ખાલી. થિંગ ડાર્ક નહીં કરવી ભાઈ, ના એઝ ઇટ ઇઝ જ રહેવા દો. ગ્રીક વેલ્યુ બધી ઓપન રાખો, કાંઈ હરી નથી કરવી, એમને એમ જ ચાલુ રાખીએ. તો અહીંયા તમે જોવો ને જસ્ટ આ 45,000 આ બ્લેક લાઇન છે. અહીંયા તમે જોઈ શકો છો શું છે તો કે અહીંયા -10 દેખાડે છે ડેલ્ટા. -10 શું કરવા -10 દેખાડે છે? એનું કારણ શું છે? -10 મતલબ કે 10 રૂપિયાનો ફેર પડે છે. અહીંયા પર લોટ મેં સિલેક્ટ કરેલું છે એટલે બરોબર છે. પર લોટ સિલેક્ટ કાઢી નાખું તો તમને સિમ્પલી અહીં શું દેખાડશે, પોઈન્ટમાં દેખાડે છે. તો 15 ગુણ્યા 0.7.8 કરી નાખો એટલે જે 10 નો આન્સર આવે છે ને પર લોટ આન્સર આવી જશે. હવે હું તમને જો અહીં બે આપણા કામનું છે, વેગા ને ગામમાં કામનું નથી બરોબર છે, એ કાઢી પણ નાખીએ વળી આપણા માટે, તમારું ધ્યાન અહીંયા જાય બરોબર છે. તો અહીંયા ડેલ્ટા ને થીટા આપણી સામે આવી ગયો. 45,000 ક્યાંય ગયું આપણું? 45,000 એ તમે જોઈ શકો છો એક 947 લખેલું આવે છે. એટલે કે જે લોકો જો પોઝિશન બાય કરીને જે આવ્યા છે ને એને કાલ ખુલ્લા ભેગું 947 નો નુકસાન એમને છે. માર્કેટ જો યા ખુલ્લું તો ગેપ અપ ખુલ્લું ને તો કઈ વાંધો નહીં આવે. પુટ જે બાય કરી પુટ બાય કરીને આવેલા તો વાંધો હોય, પુટ જે બાય કરીને આવેલા છે નીચે ખુલ્લું તેને વાંધો નહીં આવે. અથવા યા ખુલ્લું અથવા ગેપ અપ થયું તો ડેલ્ટાની નુકસાની તો છે જ, પણ એને એક્ઝેક્ટ માર્કેટ 880 જ ઓપન થયું તો 900 રૂપિયાની એક લોટે નુકસાની છે. આ 947 લખેલાની થીટા
કે ભાઈ જે એક દિવસ જઈને પ્રીમિયમ ગહાણો ને એ થીટા એરિયા ને એને જ પ્રીમિયમ ઘસાણું કહેવાય કે 900 ની એક લોટે નુકસાની. પણ મેં સેલ કરેલું છે તો મારા માટે ફાયદો છે, તો મારે 3 લોટ સેલ કરે 9 13 27 થાય ને, બરોબર, 9 13 9 9 13 2700 રૂપિયાનો મને બેનિફિટ એમને એમ થીટાને કારણે મળશે. અને ઉપર ચડશે એટલે પર લોટે મને ડેલ્ટા કેટલા મળશે? 10, બરોબર. હવે 3 લોટ છે મારી આગળ તો મને 30 રૂપિયા મળશે. જેવું બેંક નિફ્ટી 1 રૂપિયો ચાલતું થાય એટલે મને 30 રૂપિયા મળ્યા રાખશે, બરોબર છે. બેંક નિફ્ટી 100 પોઈન્ટ ચાલે, બરોબર, તો મને કેટલું મળે? તો 3000 રૂપિયાનો, 3 લોટે મને 100 પોઈન્ટ ચડે એટલે 3000 રૂપિયાનો પ્રોફિટ થાય. તો 3000 અને ઓલા 27 ઓલા થઈ ગયા 5700. એટલે આપણે જે 4700 થી 5000 નો પ્રોફિટ એક્સપેક્ટ કરીને હાલીએ છીએ કાલને ધ્યાનમાં રાખી, એઝ મળે જ છે. ન કરે માર્કેટ ત્યાં ખુલ્યું તો મને ખુલ્લા ભેગો તો એટલાનો બેનિફિટ થવાનો જ છે, બરોબર છે. તો સેલિંગમાં શું ફાયદો રહે? તમારું મિત્ર બની ગયું જે પ્રીમિયમ ગહાતું હતું ઈ, અને બીજો બેનિફિટ તમને મળી ગયો છે ડેલ્ટાનો, જો તમે હાચા પડ્યા તો. ઓલું બાઇંગમાં શું થતું? તમે હાચા પડવા જ જોઈએ તો જ તમને નફો થાય, હાચા નથી પડતા તો તમને નુકસાની થાય ને થાય, બરોબર છે. માની લો તમને 3 કલાક પછી હાચા પડે તો 3 કલાકમાં તમારું તો પ્રીમિયમ ઘસાણું. હવે સેલ કરો તો શું થયું? તો તમે હાચા પડો ખોટા, ઘડી ક્યાં માર્કેટ થયું 3 કલાક તમે ઉભા રહ્યા એના પૈસા તમને આપે, બરોબર છે. કે કેમ તમે તમારો ક્યાંક ટાઈમ આપો તમને એનું રિટર્ન મળવું જોઈએ, 3-4 કલાક તમે જ્યાં હાજરી પુરાવી એની રેમ. એવી જ રીતે તમને આ થીટા કમાઈને આપે, તમારી હાજરીના પૈસા આપે. હવે તકલીફ એ છે કે સેલિંગમાં ફંડ થોડુંક વધારે જોઈએ 1 લાખ રૂપિયાનું. એના માટે મને કોમેન્ટ્સ કરો ને આ વિડીયોનો સેકન્ડ પાર્ટ, મતલબ કે કઈ રીતે ઓછા ફંડથી સેલિંગ કરીને સારો પ્રોફિટ બનાવો. એક્ઝેક્ટ આપણા 1000 સબસ્ક્રાઈબર થશે ને ત્યારે હું મેકીશ. તો પોસિબલ થાય એટલો વિડીયો શેર કરો, બરોબર છે. ત્યારે હું આ વિડીયો બનાવી અને વેકીશ અને આખું તમને સેલિંગથી રોજ 1000ની નોટ કેમ પાડવી એ પણ શીખડાવીશ. અને કાંઈ કરવાનું નહીં, સેલ કરી આખું વીચી અને જસ્ટ સ્ટોપ લોસ 40 પોઈન્ટનો રાખી દો, 60 થી 80 પોઈન્ટનો ટાર્ગેટ રાખો અને તમને મજા આવે અહીંયા રખડો. હું જેમ રખડતા કરો તો સેલિંગમાં પ્રોફિટ પાડું છું નહીં. હમણાં જે ફિન નિફ્ટીમાં તમે એકદમ કાંઈ કર્યા વગર 4000 નો પ્રોફિટ પાડ્યો. મેં એ દિવસે ચાર્ટ પણ નહોતા જોઈએ, જસ્ટ ટ્રેડ નાખી એસએલ એમને નાખી અને બે ગયું. મેં 3 ને 29 સોદવક આપેલો છે. ટોટલ જે સ્ક્રીનશોટ પણ એમાં મેં કિલો 4800 નો પ્રોફિટ છે, બરોબર. તો બે વસ્તુ તમને શીખવા મળી, ડેલ્ટા અને થીટા. ના સમજાણી હોય તો આની ઉપર હું વિડીયો બનાવી દઈશ, બરોબર છે. ડોન્ટ વરી, અલગથી તમને કોમેન્ટ કરજો કે સર આની ઉપર અલગ વિડીયો બનાવી દો. તો બે વસ્તુ તમે સમજી ગયા કે મને શ્યોર શોટ કેટલાનો પ્રોફિટ થશે? 3 લોટે 2700 અને મારી મુજબ આવેલું તો મને 3-4000 બીજા મળશે, બરોબર છે. તો બસ સિમ્પલ આ જ પ્લાન હતો મિત્રો, બરોબર છે. હવે બાકીનો આના પછીનો પોર્શન છે. અત્યારે રાતના 10:30 થયા છે. કાલે 9:15 માર્કેટ ઓપન થતા સાથે હું લાઈવ રેકોર્ડ કરીને જોઈન કરી દઈશ. પછી કઈ ટીપ બી હશે, મતલબ કે શું આપણે આમાંથી શીખવું જોઈએ, શું કામનું છે, એ વિડીયોના એન્ડમાં હું થોડું ઘણું નાખી દઈશ. સો ગુડ મોર્નિંગ ટ્રેડર્સ. 9:19 થઈ ગઈ છે, માર્કેટ ઓપન થઈ ગયું છે. પીએનએલ જોઈ શકો છો 1500-1600 નો લોસ આલે છે. આપણો એક્સપેક્ટેડ પ્લાન હતો કે આપણે પ્રોફિટમાં આવીશું 4000 ના, બટ માર્કેટ ફ્લેટ ઓપનિંગ થયું ને પ્લસ અપ સાઇડ રહ્યું છે. બધા ચાર્ટ આપણે ઓપન કરીને જોઈ લઈએ, બરોબર છે. આ લોસ થોડો વધે છે, બટ હું મારા પ્લાને સ્ટ્રીટ ઊભો રહીશ. આપણો જે 4000 થી 5000 નો ટાર્ગેટ છે એ આપણે લેશું, બરોબર છે. બધા ચાર્ટ્સ ઓપન કરીએ છીએ. વેઇટ. સો ગ્રોઈંગ ટ્રેડ તમે જોઈ શકો છો આપણી સેલિંગ પ્રાઇસ કરતાં પણ બહુ ઉપર છે અત્યારે, બરોબર છે. મતલબ કે પ્રાઇસ આપણી બહુ ઉપર જતી રહી છે. શોર્ટ સેલિંગમાં જેમ પ્રાઇસ નીચે જાય એમ આપણને ફાયદો થાય, ઉપર જાય એમ આપણને નુકસાની થાય. તમે જોઈ શકો છો અત્યારે આપણો પીએનએલ બહુ સારો એવો લોસમાં છે, બરોબર છે. જેમ બેંક નિફ્ટી ઉપર જશે ને એમ આપણને ફાયદો થશે. પણ અત્યારે તમે જુઓ પેલી 5 મિનિટની બે કેન્ડલ રેડ બનેલી છે નિફ્ટીમાં પણ અને બેંક નિફ્ટીમાં પણ. અને આજે આરબીઆઈની પોલિસી પણ છે, તો મારે ગમે એમ કરીને પોઝિશન હોલ્ડ કરવી જ પડશે પેલી 1 કલાક સુધી. બીકોઝ કે મને અત્યારે પૂરેપૂરો ખ્યાલ છે કે એકવાર જે અપસાઇડનું લેવલ છે એ બેંક નિફ્ટી અને નિફ્ટી બે ટચ કરવા જશે. અને ઉપર તમે જોઈ શકો છો કે એક નાનો ગેપ પણ છે, એ ગેપ ફિલ કરવા જશે, બરોબર છે. તો 45000 એકવાર બેંક નિફ્ટી ટચ થવું જોઈએ. આપણો ઇન ધ મનીનો પુટ શોર્ટ કરેલો છે, એટલે જ હું હંમેશા કહું છે ઇન ધ મની પુટ શોર્ટ કરવો ને અઘરું છે. પુટ અથવા કોલ, ઇન ધ મની વસ્તુ સેલિંગમાં સારી નથી, એટ ધ મની અથવા તો આઉટ ઓફ ધ મની સારી. બટ હું એગ્રેસિવ બાયર છું અને એગ્રેસિવ સેલર છું, એટલે મેં ઇન ધ મની સેલ કરેલી છે, બરોબર છે. હવે આપણે ફટાફટ થોડુંક વિડીયો સ્પીડ્સમાં કરશું. આ અત્યારે વોઇસ ઓવર ચાલુ છે મારો, બરોબર છે. થોડો વિડીયો સ્પીડમાં કરી નાખશું આપણે. ત્યારબાદ જ્યાં મેઇન પોઈન્ટ્સ આવશે અહીંયા હું તમને સમજાવતો જઈશ કે કઈ રીતે મેનેજ કરવાની હોય છે પોઝિશન. સો ટ્રેડર્સ અહીંયા 50% રિટ્રેસમેન્ટ આવવું જોઈએ, મતલબ કે ફર્સ્ટ કેન્ડલનું 50% રિટ્રેસમેન્ટ આવવું જોઈએ. જો આ બ્લુ લાઇન જે મેં કરેલી છે ને ત્યાં સુધી એકવાર આ 5 મિનિટની કેન્ડલ ટચ થવા જ આવી જોઈએ. ત્યારથી પછી જો નીચે આવે તો આપણે એસએલ ટ્રેલ કરશું.
આપણો અહીંયા ફર્સ્ટ એસએલ ટ્રેલ કરીને રાખેલો છે, આ સેકન્ડ ગ્રીન લાઇન જે મેં કરીને રાખેલી છે ને એ તમે જોઈ શકો છો. અને અત્યારે આપણો પીએનએલ તમે જુઓ, હેજ પોઝિશન છે જે 10 લોટ છે કે આપણને લોસ સામે બચાવવાળા છે, એ ખરેખર બચાવી રહ્યા છે. આ 3-3.5 હજાર પ્લસનો લોસ ચાલે છે ને 1700 સમથિંગનો પ્રોફિટ ચાલે છે, તમે જોઈ શકો છો. બરોબર છે. તો પીએનએલ હું તમને બતાવતો રહીશ, પણ પીએનએલ ઉપર ફોકસ કરશો તો તમારો માઇન્ડ બગડશે, તમે ચાર્ટ ઉપર ફોકસ નહીં કરી શકો. બરોબર, અત્યારે એક્ઝેક્ટ 300 પોઈન્ટ દૂર છે પ્રાઇસ મારા જે પ્લાન છે એ મુજબ કરતા. અહીંયા આવી જશે ને તોય મને સારો એવો પ્રોફિટ થઈ જશે. બરોબર, અત્યારે તો હજી આ નીચે જ જાય છે, બટ અહીંયા 700નો સપોર્ટ બનેલો છે. 50% રિટ્રેસમેન્ટની આપણી જે બ્લુ લાઇન કરેલી છે એનો વેઇટ કરીએ. જો એ બ્લુ લાઇનને ઉપર સર કરી જાય, મતલબ કે એના પછીની કેન્ડલ એની ઉપર જતી રહીએ, તો આપણા ફેવરમાં ટ્રેડ આવવાના ચાન્સ હાયર રહેશે. સો હવે તમે જોઈ શકો છો કે 5 મિનિટની લાસ્ટ ત્રીજી કેન્ડલ બનવા જઈ રહી છે, કે આની બાદ 15 મિનિટની પૂરી એક કેન્ડલ બનશે. બરોબર છે. તો હવે રિટ્રેસમેન્ટ આવવું જ જોઈએ. તમે જો એક્ઝેક્ટ સપોર્ટ લેવલથી રિટ્રેસમેન્ટ બન્યું, બટ આ પ્રાઇસ ફટાફટ ઘટતી નથી. હું ટ્રાય કરીને એક લોટ આઈ થિંક એક એવરેજ કરવા માટે એડ કરું, કારણ કે પ્રાઇસ 100 રૂપિયા અપ ચાલી ગઈ છે. એ બરોબર છે. તો વેઇટ કરીએ, પ્રોપર પ્રાઇસ મળે તો આપણે એવરેજ કરીએ અને બનતો પ્રોફિટ વધારવાની કોશિશ આપણે કરીએ. આજ વોલ્ટાલિટી બહુ વધારે રહેશે માર્કેટમાં, બીકોઝ કે આરબીઆઈની પોલિસી છે એના માટે. જો આપણી બ્લુ લાઇનને ટચ કરવા જઈ રહ્યું છે કે નહીં એ વોચ કરો. બ્લુ લાઇન ટચ કરશે તો હું વેઇટ કરીશ કે ભાઈ 9 EMA, મતલબ કે જે બ્લેક લાઇન છે, રેડ લાઇન 21 EMA છે ને બ્લેક કલરની છે, 9 EMA છે, વેઇટ કરી એની ઉપર ક્લોઝ કરી દઈએ તો આપણી બાજુ માર્કેટ આવવાની હાયર પોસિબિલિટીઝ છે. ઇન ધ મની ટ્રેડ હોવા છતાં પણ શાંતિથી આપણે બેહીને હોલ્ડ કરીએ છીએ. નકર તો એસએલ આપણો ક્યારનો 40 પોઈન્ટ નો હતો, એ હિટ થઈ ગયો છે. બરોબર છે. સો વેઇટ એન્ડ વોચ. સો ટ્રેડર મિત્રો, તમે હવે જોઈ શકશો પીએનએલ આમાં આપણે એક લોટ એવરેજ કરી લીધો છે. 284ની એવરેજ પ્રાઇસ આવેલી છે. 4-4.5 હજાર ઉપરનો લોસ દેખાડે છે, બટ હેજ પોઝિશન આપણને બચાવીને રાખેલી છે. પહેલી 15 મિનિટની કેન્ડલ ખતમ થઈ ગઈ છે. હવેની કેન્ડલ બસ પહેલી 15 મિનિટની કેન્ડલનો લો બ્રેક કરીને નીચે ના જ આવી જોઈએ, બસ આનો જ વેઇટ કરીને હું બેઠેલો છું. બરોબર છે. 700નો સપોર્ટ છે, મને ખ્યાલ છે. વોલ્ટાલિટી હજી પેન્ડિંગ છે, બીકોઝ કે આરબીઆઈ પોલિસી આવશે. અત્યારે તમે જોઈ શકો છો કે જે ગ્રીન લાઇન છે એ છે વીવેપ નીચે નિફ્ટીની કેન્ડલ જતી રહી છે. પ્રાઇસ વોલ્યુમની નીચે આવી ગઈ છે, મતલબ કે પ્રાઇસ ડ્રોપ થઈ શકે છે. બટ 700નો સપોર્ટ છે ને આમાં 550નો, મતલબ કે 49,550નો સપોર્ટ આપણા નિફ્ટીમાં છે. તો હવે વેઇટ કરીને બેઠા છીએ આપણે. નેક્સ્ટ કેન્ડલમાં જોઈએ આપણી બાજુ માર્કેટ ચાલે છે કે નહીં, અને સાથે સાથે આપણે ચેક કરી લઈએ કે આરબીઆઈની પોલિસીનો ટાઈમ શું છે. આઈ થિંક 10 વાગે આવવાના છે. બરોબર છે. સો 10 વાગે આવશે, આપણે લાઈવમાં જોશું. જેવું શક્તિકાંત દાસભાઈ અહીંથી કંઈ બોલશે ની સાથે માર્કેટમાં ફટાફટ ઉપર નીચે મુવમેન્ટ બહુ જ મોટી જોવા મળી શકે એમ છે. બરોબર છે. સો વેઇટ એન્ડ વોચ. સો ટ્રેડર મિત્રો, માર્કેટ આપણી સાઈડ આવી ગયું છે. તમે જોઈ શકો છો મારે ફટેક કરતો લોસ કવર થઈ ગયો છે. બરોબર, 1000 રૂપિયાનો લોસ દેખાડે છે, બાકી ઓલમોસ્ટ બધું કવર થઈ ગયું છે. ખાલી તમે જો ઇન ધ મની પોઈન્ટ હોવા છતાં પણ મારો હજી 284નો બ્રેક ઇવન પ્રાઇસ, મતલબ કે એવરેજ પ્રાઇસ છે. બરોબર છે. એની નીચે આવશે તો આપણે પ્રોફિટમાં જ રહેવાના છીએ. 250 હજાર મસ્તનો પ્રોફિટ થઈ જાય. બટ હેજ પોઝિશનને કારણે હું આરામથી બચેલો છું ને હજી હોલ્ડ કરીને બેઠો છું. તમે જોઈ શકો છો કે 700 જ હતું, ખાલી 50 પોઈન્ટ ઉપર જવાને કારણે પણ હું બેનિફિટમાં આવી ગયો છું. પ્રોફિટના અથવા તો બ્રેક ઇવન થઈ ગયો છું. બરોબર છે. જો આ રહ્યો 1000 રૂપિયાનો પ્રોફિટ મસ્તનો અત્યારે બોલી રહ્યો છે. લોસમાંથી હું નીકળી ગયો, બચી ગયો, તો હું ભાગ્યો નહીં. હવે હું મારા પ્લાન મુજબ ઊભો રહીશ. અને લોસ કેવો હતો કે આપણો જે 40 પોઈન્ટનો એસએલ હોય છે, મેક્સ ટુ મેક્સ 60 પોઈન્ટનો એસએલ હોય છે, એ હિટ ક્યારનો થઈ ગયો હતો. 100-120 પોઈન્ટ પ્લસ ચડી ગયા હતા. બરોબર છે. વધારે લોસમાં આપણે હતા, છતાં પણ આપણે હોલ્ડ કરીને બેઠેલા છીએ પોઝિશન. સો આ જ શીખવાનું છે ટ્રેડરની સાયકોલોજી, કે લાલ લીલું જોઈને એવું નથી જવાનું. અડધી કલાકથી હોલ્ડ કરીને બેઠેલો છું, પોઝિશન ઘરે આવીને પણ બેઠેલો. હજી હું 1 કલાક હોલ્ડ કરીશ. મારો ખ્યાલ છે 45,000 અડશે ને અડશે. બરોબર છે. આપણે આ જે ફર્સ્ટ લાઈન આ છે એ ટચ કરીને રાખેલી છે ઈ, અને એક ઉપરની. હવે તમે જોઈ શકો છો કે અહીંયા 50%ની ઉપર કવર કરી લીધું છે. 15 મિનિટની પહેલી કેન્ડલ બની છે ને લાલ, એનું 50% કવર કરી નાખ્યું. પણ અહીંયા તમે જુઓ લાલ જે લીટો છે ને 50 EMA છે. બસ હવે મારી રાહ એટલી જ જોવાની કે 700 થી 800 ઉપર આ 15 મિનિટની કેન્ડલ ક્લોઝ આપી દે. એની ઉપર ક્લોઝ આપી દે ને તો બસ આ માર્કેટ સાઈડ બેઝ થઈ જાય. સાઈડ બેઝ થઈ જાય તો હું પ્રોફિટમાં આરામથી રહીશ. બરોબર છે.
તો ગ્રો ઇન્ટ્રેડર મિત્રો હવે તમે જોઈ શકો છો કે બ્લેક કલરની લાઈન મતલબ કે 921 સ્ટ્રેટેજી મુજબ આપણી 9 EMA ઉપર કેન્ડલ ક્લોઝ થઈ ગઈ છે. પ્લસ મેં બ્લુ લાઈન ડ્રો કરી દીધી 50%નું જે રિટ્રેસમેન્ટ છે એની ઉપર પણ કેન્ડલે ક્લોઝ આપી દીધું છે. તો હવે માર્કેટ આપણા ફેવરમાં છે એમ સમજી શકીએ. પીએનએલ તમે જુઓ મસ્તનો ગ્રીન થઈ ગયો છે, બરોબર છે. હવે જોઈએ આપણે માર્કેટ આની ઉપર સસ્ટેન રહીએ છે અથવા 1 કલાક આમ જ કાઢે છે અને 10 વાગે મુવમેન્ટ શું આવે છે, બરોબર. હવે તમે વીએપ ઉપર પણ માર્કેટે આપી દીધું છે ક્લોઝ. બેંકુ બધી આપણે ચેક કરી લઈએ. બેંકુ ઓલમોસ્ટ રેડ છે બટ એકદમ સપોર્ટ પાસે છે. તો સપોર્ટ પાસેથી હંમેશા માર્કેટ બુલિશ છે તો ઉપર જશે, સપોર્ટ બ્રેક કરીને નીચે જશે એવું ના વિચારવાનું હોય. વીએપ પણ બધાને સપોર્ટ દેખાડી રહ્યો છે. મોસ્ટ ઓફ બેંક્સુ બધી વીએપની ગ્રીન લાઇન ઉપર જ છે. સો વેટ વિથ પેશન્સ, બીજું કાંઈ કરી શકાય એમ નથી. ટ્રેડિંગ ઈ જ છે કે હોલ્ડ કરીને બેસો તમારી પોઝિશન અને તમારા પ્લાન ઉપર ફેથ કરીને ચાલો. જો પાછું બ્લુ લાઇન નીચે આવી ગયું છે. આપણે વેઇટ કરીએ કે આ કેન્ડલ શું કરે છે. આપણા ઓપ્શન ચાર્ટ છે, બરોબર છે, કે જે આપણે સ્ટ્રાઇક પ્રાઇસ લીધી છે ઓલમોસ્ટ આપણા બ્રેક ઇવન પ્રાઇસ આસપાસ જ ટ્રેડ કરી રહ્યો છે. વોલ્યુમ પણ થોડુંક હાઈ દેખાડે છે એટલે પાછા 500ના લોસમાં આપણે છીએ. માર્કેટ રિટેસ્ટ કરીને 50%ને પાછું નીચે જતું હોય એવું દેખાય છે. બટ જ્યાં સુધી 700 બ્રેક નથી થતું હું મારો ટ્રેડ શાંતિથી હોલ્ડ કરીશ. એના સિવાય કાંઈ ઓપ્શન છે જ નહીં. મને એવો ખ્યાલ છે કે 45,000નું રેઝિસ્ટન્સ છે એ એકવાર ટચ કરી અહીંયા બધાના જે એસએલ છે એ હિટ કરી અને પાછું નીચે જવું હોય તો જઈ શકે, અથવા તો ફટેક કરતું 45, 100, 200નો પણ હાઈ તોડી નાખશે જો ન્યૂઝ સારી આવી ને તો, બરોબર. અત્યારે 400થી 500, 800, 1000ના લોસમાં છીએ આપણે. ડોન્ટ વરી, જોઈ લ્યો 15 મિનિટની બધી કેન્ડલ સપોર્ટ દેખાડે છે. બેંક નિફ્ટીમાં એક અસેન્ડિંગ ટ્રાયંગલ ટાઈપ ઓફ પેટર્ન ક્રિએટ કરી રહ્યું છે બટ નીચે આવવાના કારણે આપણે થોડા લોસમાં છીએ. હવે આરબીઆઈનું લાઈવ આપણે થોડુંક જોઈ લઈએ. જો ચાલુ થઈ ગયું હોય તો 10 વાગી ગયા છે. સો આરબીઆઈની ક્રેડિટ પોલિસી લાઈવ ચાલુ. હવે પીએનએલમાં તમે જોજો શું સટાકો બોલે. જેવું શક્તિકાંત દાસભાઈ કંઈ બોલશે એ ભેગું આપણે લાલ કાલીલા થઈ જશે પીએનએલ જોરદાર. સો હાયર હાઈ ફ્રેમ બનેલી છે 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં અને 50ની જે લીટી આપણે બ્લુ કરીને દીધેલી છે એની ઉપર ક્લોઝ આપેલું છે. જોઈએ હવે શું કરે છે ને. માર્કેટ અચાનક ચોટી ગયું શક્તિકાંત દાસભાઈના શબ્દોની સાથે. 600-700નો લોસ, બરોબર છે. હમણાં મોટો લોસ દેખાડતું હતું, એક જ સેકન્ડમાં લોસ નાનો થઈ ગયો. આરબીઆઈની પોલિસીના જેવા આંકડા બહાર પડે ને એની સાથે જ ધડાકો થાય છે માર્કેટમાં, હંમેશાનું છે, બરોબર. પણ એ મુવમેન્ટ કઈ બાજુ આવે નથી કોઈને ખ્યાલ રહેતો. મને તો ખ્યાલ બી નહોતો કે ન્યૂઝ છે આજે અને આરબીઆઈની પોલિસી આવવાની છે, નકર હું ટ્રેડ લેતો જ નહીં. વાહ, લાલ લીટી તો બની છે આપણા ઓપ્શનના ચાર્ટમાં, બહુ સારી વાત કહેવાય આપણા માટે. લોસ થોડોક જ છે હજી. વર્લ્ડ વિથ પેશન્સ, પૂરા આંકડા બહાર પડવા દો. રેપો રેટ સારી નીકળે છે કે ખરાબ એ મુજબ માર્કેટમાં મુવમેન્ટ આવશે. માર્કેટ હેક થઈ ગયું એવું લાગે. જોવો કેટલું સાવ થોડાક જ આંકડા હાલે છે. સો હવે જોઈએ, પાછું નીચે આવી ગયું 750. ફટાફટ વોલ્ટાલિટી રહે, એક કેન્ડલ અપ ને એક કેન્ડલ ડાઉન, કારણ કે બે બાજુ એસેલ ટ્રાય કરશે. ઘણા લોકોને થશે પોઝિટિવ ન્યૂઝ છે તો ફટ કરતું ઉપર, બધા લોકો બાય કરી લેશે. ઉપર 800 આવી ગયું. ચાલો આપણી બાજુ આવે છે માર્કેટ. એક હાયર હાઈ ફોર્મેશન પણ બનેલું છે અને 50%ની જે આ બ્લુ લાઇન છે એની ઉપર સસ્ટેન કરે તો આપણા માટે સારી વાત છે. સો 815 ડે આઈ પાસે રમે છે. ગુડ ગુડ. જોઈએ આપણે હમણાં પીએનએલ પણ આ કેન્ડલ પ્રોપર થવા દો. હાલો 270 આવી ગયો. આપણે ગ્રીનમાં છીએ, એ પાકું ગ્રીનમાં થઈ ગયા છીએ આપણે, 100% ગ્રીનમાં થઈ ગયા છીએ. હવે હાલો બે વસ્તુ તમારી સામે રાખું જેથી કરીને તમને પ્રાઇસ પણ જોવા મળે અને સાથે સાથ તમને જોવા મળે મેઇન ચાર્ટ પણ, બરોબર. 250 બ્રેક કરશે આપણે બહુ મસ્તના પ્રોફિટમાં આવી જશું. 20 રૂપિયાનો ફેર પડતા જ, બરોબર છે. 45,000 ટપી ગયું તો સુપર. વાહ, 2,000નો પ્રોફિટ અત્યારે ઓલમોસ્ટ. ઓ વાહ, ગેપ બન્યો, તમે જોઈ શકો છો ગેપ બન્યો છે. ગેપની સાથે ઉપર ડાયરેક્ટલી ઉપર. મારો
5,000 થી 4,000નો ટાર્ગેટ છે, મને એટલા મળી જશે એટલે હું એક્ઝિટ કરી લઈશ. એના સિવાય ત્યાં સુધી હું હોલ્ડ કરીને ઊભો છું શાંતિથી. વોચ કરો PNL અને કેન્ડલ સ્ટિક્સ. તમે બે ચાર્ટ હંમેશા ઓપન હોય ને તો તમને બહુ મજા આવે. તમે જોઈ શકો છો 200, હમણાં 200ની નીચે પ્રાઇસ જાય એટલે મારો 4,000નો ટાર્ગેટ મને મળી જશે. હું એક્ઝિટ કરી લઈશ. ચાલો 201 ફટેક કરતી મુવમેન્ટ આવી. વેરી ગુડ. આ આપણું આખું પેશન્સ આપણને રિવાર્ડ કર્યો. ઓકે, કાલના હાઈ પાસે પહોંચી ગયું છે. હવે ગમે તરીકે ગેમ પલટી શકે છે. 4,000 મને સ્ક્રીન ઉપર દેખાય છે. હું પોઝિશન કટ કરી લઉં. વેઇટ નથી કરવી હવે વધારે કાંઈ. સો હાલો આપણે પોઝિશન કટ કરી નાખીએ. કટ કરશું તો કદાચ આ બ્રેક કરીને 45,200 પણ ટચ કરી શકે એમ છે. બરોબર છે, બટ ઊંધું થાય તો આ એક જ ગાયે માર્કેટ કવરઅપ કરી શકે એમ છે ને આપણે બહુ સારા એવા લોસમાં આવી શકીએ એમ છીએ. પોઝિશન પણ ઓપન છે. રિસ્ક લેવા કરતાં આપણે એક્ઝિટ કરી દઈએ. સો વેઇટ, એક્ઝિટ કરું એટલે હું તમને અપડેટ કરું છું. આઈ થિંક 4,200 મળે છે અને ઓવરઓલ 5 જેવા મળે છે. મેક્સ પેન પણ બરોબર છે. બે ઓલમોસ્ટ કાલના ડે હાઈ પાસે રમે છે, નિફ્ટી અને બેંક નિફ્ટી. 200ની પાછું ઉપર વયું ગયું. SL સેટ કરી દઈએ ટ્રેલિંગ, એના કરતાં એક્ઝિટ કરવી લઈએ આપણે. સો ગ્રીનર મિત્રો આપણે બુક કરી લીધા છે 4,800 ટોટલ પ્રોફિટ મળ્યો છે આપણને. 4,000નો એજ પોઝિશનનો 800નો લોસ બાદ કરતા મારા ટાર્ગેટ મુજબ મેં એક્ઝિટ કરી લીધી. નો એક્ઝિટ કરીએ તો શું થાય તમે જોઈ શકો છો. એન પછીની કેન્ડલ ચાર્ટમાં તમે જો બહુ જ લાંબી લાલ કેન્ડલ બની છે અને ઓલમોસ્ટ 400 પોઈન્ટ કવર કરી લીધા એ કેન્ડલે. અને અહીંયા તમે જોઈ શકો છો 200 વાળી પ્રાઇસે જે આપણે એક્ઝિટ કરી એનો 426નો ભાવ હાલતો થઈ ગયો. અને ડે એન્ડ સુધીમાં મતલબ કે આજનો દિવસ પૂરો થયો ત્યારબાદ સુધીમાં 650નો હાઈ હતો. જો મેં આ પોઝિશન હોલ્ડ કરીને રાખેલી હોત કે હજી નીચે જશે અને હજી મોટો પ્રોફિટ થાય મને, તો મારે 12,000 સુધીનો લોસ થઈ જાત. તો આમાંથી શીખવા જેવી એ વસ્તુ હતી કે ટેકનિકલ ટાર્ગેટ તમારો હિટ થઈ જાય કે ના થાય, પણ મની ટાર્ગેટ પહેલાં હિટ થાય તો મની ટાર્ગેટની સાથે તમારે એક્ઝિટ લઈ લેવું. કાલે જ આપણે વાત કરેલી હતી 4,500 દેખાશે તો હું એક્ઝિટ કરી દઈશ. તો 4,000નો જ આપણો ટાર્ગેટ હતો. 4,000 થી 5,000નો એક્સ્ટ્રા આપણો ટાર્ગેટ નહોતો. જો હોલ્ડ કર્યું હોત તો બહુ જ ખરાબ સિચ્યુએશન આપણે જોઈ હોત. સો આ હતું આખું અમારું લર્નિંગ. આ શોર્ટ સેલિંગનો વિડીયો હતો. તમને ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરો અને આવા વિડીયો માટે જોડાયેલા લ્યો ગ્રોઈંગ ટ્રેડિંગ સાથે.